સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 1/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 78 છે. પુરાણોમાં બલરામને અવતાર જ ગણવામાં આવે છે. તેમને બલભદ્ર, હલધર, સંકર્ષણ કે દાઉ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર તેમને માનવામાં આવે છે. તેઓ વસુદેવ અને દેવકીના 7મા સંતાન હતા. કંસના અત્યાચારથી બચાવવા માટે તેમના ગર્ભને એ વખતે ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા વસુદેવના બીજા પત્ની રોહિણી માતાના ગર્ભમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. તેથી તેમનું લાલન પાલન અને ઉછેર વ્રજમાં તેમજ વૃંદાવનમાં થયો હતો. માતા રોહિણી અને નંદરાજા તેમજ યશોદા માતાના વાત્સલ્યમાં તેમનો ઉછેર થયો હતો. તેમના લગ્ન રેવતી, જે રાજા રૈવતની પુત્રી હતી, તેમની સાથે થયા હતા. તેમને 2 દીકરા હતા. એકનું નામ નિષ્ઠ અને બીજાનું નામ ઉલ્મુખ હતું. તેઓ શસ્ત્રમ તરીકે હળનો ઉપયોગ કરતા અને ગદાનો ઉપયોગ કરતા હતા. તેઓને હળનો ઉપયોગ કરતા હોવાથી કૃષિ કે ખેતીના પ્રતીક તરીકે ગણવામાં આવતા હતા. તેઓ બળમાં અદ્ભુત હતા. મહાભારતમાં યુદ્ધમાં તેમણે કોઈનો પક્ષ લીધો નહોતો, કારણ કે ગદા યુદ્ધમાં એનો પોતાનો શિષ્ય પાંડવોમાં ભીમ અને કૌરવોમાં દુર્યોધન હતો. આથી તેઓએ પોતે ભાગ લીધો ન હતો. આ ઉપરાંત ભગવાન જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા અને બલભદ્રની ત્રિમૂર્તિમાં મુખ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. તેઓ અતુલ્ય બલના સ્વામી હતા. હલ સાથે મુસળ તેમનું હથિયાર હતું. તેઓ જમીનમાંથી નદીઓને પોતાના તરફ ખેંચવાની વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. તેમનો સ્વભાવ ગંભીર અને શાંત અને ન્યાયપ્રિય હતો. કૃષ્ણ ભગવાનના બાળપણના તોફાનમાં તેઓ જોડીદાર હતા. તેમના વિશે ઘણું છે. વધુ કાલે જય યોગેશ્વર.